ડોશી એ ડોશી શિખર ડોશીએ શિખર ઘર ગણવા જઈ કે હું એ હોભલતી એ નહીં પાછી આ શાનનો હું બેહી રહ્યો છું લાઈને એક હમણાં તો ભજન નહીં ગાયો તો ગયેલું હે નગર में जोगी आया हे नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम नगर में जोगी आया અલે ડોશી એ ડોશી અરે હોભરતી નહીં કો આ સાદનો ટોકા પાડું છું ભજન મસ્ત ગાયું પેલું નગર में जोगी आया जसोदा के घर आया सबसे बड़ा है तेरा नाम આપણા બેન ભજનમાં જવાનું પાછું મેં નામ લખાયું છે ઓહો મને તો આળો જબ્બર ભજન પેલા કૃષ્ણ મંડળમાં ઓહો પેલા લાખોભાઈ ને બધા અમે ભજન જબ્બર કરતા પેલા ઓહો હા મફોભાઈ ને પેલાની તો વાતો આખી અલગ હતી ડોહા અત્યારે હું અત્યારે તો હારો કોઈ ભજન કરવા માંગે છે કોઈ ભજન કરવા માંગતું અત્યારે પેલા હું કહેવાય પેલા મોબાઈલ આયા છે મોબાઈલ આયા તા તો નાના છોકરા ડોહાયા શિખર હું કરશે આ શિખર આ મને ખબર નહીં આ ઠસ 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 એ કરે આ પેલા હોમે પેલા જો ત્રણ ચાર પેલા જોશે ને આ છોકરા ઓમ કરે આખો દાડો મોબાઈલ માં જ જિંદગી કાઢે અન કે ડોહા અરે હવે કદી ભેગા થઈને બેહું કદી મોટા કોઈ નહીં બેહતા ડોહા 5 મિનિટે સુખ દુઃખ ની વાત કરતા હવે કોઈ ના કરે વાત એવી અને આમ કે ડોહા નવે ખેતરમાં જઈ આવો તમે જાઓ કેમ ઘઉં જોઈ આવો કે જઈને પેલા ભૂંડળા ના પેઈ જે હોય મને પણ ડોશી મને હાલો ખેતરમાં જવું કંટાળો આવે કંટાળો નહીં ડોહા આપણા ખેતરમાં કાલે પરમ દિવસે આ પેલું હેડું નહીં એ કોકે શીખા એ જઈડું આઘું કરી કાઢ્યું તું તો રે યાર મુશ એટલો વખો કરીને પેલો પાળ્યો કરે ઘઉં આવડા હારા થયા છે એટલે કોણ પેઈ જાય છે કોણ પેઈ જાય છે એ કોક હેડું પાડીને પેઈ જાય શું કરવાનું કેજો મારે ના હાલ જો હેતર મોને કહો ને આ ઘઉં પઈ નાખશે તો ડોહા હું એટલે તો કહું તમે જાઓ હેતરમાં ઘઉં પાકી કાઢા બળીતા લેવા માટે કોકે હેડું ખેંચ્યું હોય પણ હા તો કહો ને તું રોટલા કર એટલે હું જઈને આવું ઓટો મારીને આવું હો જટ પાછા વળજો બા એ તો બેહી ના રહેતા ના બેહી દો ફટાફટ ઘેરે બા આપા પેલો પતંગ છે આવો તો આયા કર તું ઘેરે પતંગ લેલો કે નહીં લઈ આલો તું ઘેરે મોરું પતંગ ઘેર હેડ ને ભાઈ મગજ ખાધા વગર એવો ગલે કોક લઈ આલો પતંગ ના લઈ આવતા તો અલે નહીં લેવું ગલ્લાથી અમે હેડ એ બા બાબા લઈ આલો ઓય કણ આવો કે મેં લેવું તું પડતી નહીં તું ઘેરે અરે એ તોડ કરે નહીં કેમ બોલા દે છોકરો તો કોક લેવો લઈ લો કા તો મફત આલો તો હા પૈસા જી બાબા શું પૈસા છે બાબા પિંકુ લઈ લો આ લે તો પિંકુ લઈ જા મસ્ત આવે પૈસા નહીં આલું હલવો તાલજો મફત તો કોણ આલે એ તોડે ને બાપા રે ખવાય ના ખવાય લે તો મોટો ખાવાની વસ્તુ છે ઓકે લઈ આલો લઈ આલો અલે એ ના ખવાય લે ઘેર ખાઈ નહીં એક તું કોક 5 રૂપિયાનું જ આવો ના ખાય પડી કો મોદો પડીએ હેડ બાપા કોક લઈ આલો ગાડના હું તોય લઉં છું અલે આ નહીં તોરું હોફર કે મારી વાતો મે બાટલી આલો. પાને કર બાટી આવે બાટલી વાળું થઈ ગયું તો બાપા લઈ આલો ઘેર તો જો તો ગલ્લામ પે જો કોકના બાપા ને કર સંપલ તો પહેવા દે ઓપન દે કોઈ લઈ આલું નહીં બા લઈ લો છોકરા બાપા બિચારા લઈ લો હાલ દે મફત હાલ દે લઈ લો બાપા હાલ દે. ના, તો લે પૈસા નહીં મફત આલો નામ રહે બાપા તો તો પતન હું લઈ આલો થઈ રહ્યો છું બાપા કોક લઈ આલો કચ્છું ને લઈ આલો આમ ઘેરે મારે માને કહી દે હું તો માર લઈ લો ઓમ હેડ નો છોકરાને કોક લઈ આવ્યો તો મારા વકરો તો આ ચાંદલો બેહ્યો જીમ બાપા તું હેતરમાં જા હું ઘેર જાઉં હા રે તમે એમ ને જવાનું હા. આમ ઘેર જો હેડે તો હેતરમાં જા કર ઓકે પડે ને રોજ શું અમુદો બાપા મારે ઓમ હેતરમાં જા હેતરમાં જા માને કહી દેવું મારું એ હેતરમાં જા આવું ઘેર ઘેર નહીં આપું લે જા ને હેતરમાં તું ગોડા જેવો સમુદો તને શીખર મપે એના વાત થયો હવે શીખર ચાનું શું ઉધર છે એટલે ઘેર જાઉં હું ઓહો આ ઘઉં આ વખત તો મસ્ત ઉગ્યા છે હો હાલા ખેતરમાં ઘઉં સારા ઉગ્યા છે આ વખત તો હાલા આ વખત તો ડોશીને કહેવું પડશે ઘેર કે હાલા ઘઉં સારા ઉગ્યા છે હું ભલે. કરો તો બા છોકરા હા એટલે વથાઈ ઉકાળે એકડો છે ભાઈ કેમ બા આ મારે યાર બધું ભઈ જાય છે હું આવી હતી આ ઘઉં આવ્યા છે ને આરે સાટો આવ્યો છે તે બા સાતાન તો ચાલ બસ આપણે આટા ડોકા ના ભઈ જોઈ ડોકા ના ભઈ જોઈ પણ બા બધા હેડ છે ને એટલે એ તમારે કામ કર દે
આ દોઈથી કોઈ વાવ ને તો થોડું 2 ફૂટ આગુવા બને તે હેડ તો જતો ફાવે. ઓવા તારા બાપનો રસ્તો છે આ રીતે 2 ફૂટ આઘું વાહું આ મારો રસ્તો છે મારી જમીન છે આ બધું મારું છે હોક હું કીધું કે મારું છે શું બધી પડે પણ તું કીધું કે એક આઘું આપવાનું એટલે આ રસ્તો પાર જવાનું છે કોક આવે છે હેડ તો ફાવ આટલામાં નેરિયા જોડો ખબર પડી ના નેરી હોય નેરી નહીં પાડવાનું શું ભા ઓય નેરી પાડવાનું છે આ તો મારો કાયદેસર નહીં આ તો હું હેડવા દઉં છું એટલે નકા હવે તો હેડવા નહીં દેવાનું પણ કોઈ મેં શું કીધું મારા બાપનું સાર્યું પણ હું કહું છું થોડું આટલું થોડું 2 ફૂટ આગું રાખો ને તો કોક ને હેડ જતો ફાવ અને તમારે ના આ રસ્તો જ પૂરી નાખવું છે આવા કોઈ ના રસ્તો પહેવા જ નહીં દેવો જો કહી દીધું આજ આવ્યો જો કહી દીધું આ રસ્તા પર નહીં બા તમે તો હું છો કોક ને હેડવા જ દેવા હેઠા પર થઈને ના આવા હેડવા જ નહીં જવાનું તમે તો કે આ એમ કહે છો કે આ રસ્તો પાડ દે રસ્તો આ રસ્તો પાડવાનો રસ્તો અલે ભાઈ એવું નહીં કે 2 ફૂટ જગ્યા લો ના 2 ફૂટ નહીં જવાનું પેલા રોડ નહીં રોડ ડાયરેક્ટ જવાનું તમારે ભાઈ થઈને જવું તો શાનો પોકે ઘેર તો ઘેર થઈને જવાનું હોય અમારા રસ્તા ના આપવાનું હોય હું ના જબર ના, મારા બાપાએ કીધું તો થઈને જવાનું મારા બાપાએ તા બાપાઈ હું કે એ બાપનો રસ્તો નહીં આર્યો ઓ માર્યો બધા તો એ જાણા મોટી ના બોલ જાય છે તું ને કળા કર ભાઈ જાણા મોટી ના નંબર નકા લાફા શાર મેલ્યો અને આ હાથ કોણ ઓબા કામ નેના મોઢે હું કો બા કઈને તો પ્રેમ કરશું તો આસ્તા આસ્તા બોલું અને આ તો કે એ તે જમતા મતે મારા જમીન ઓ પર હેડો તમારો રહ્યો પણ પ્રેમથી બોલવાનું કહી દીધું તેમથી નહીં બોલાય આજે મારા બાપાએ કદી નહીં કીધું આવું તે મારા રસ્તા ના હે તો નહીં બોલું આ રસ્તાથી હેડ્યો રોજ તમારા બાપાએ કીધું તો ટોકા ભાઈ ના હું ઓલે છોકરા મર્યાદા રહેજો નકા લાફા શાઠો કે હો મર્યાદા કયો તો કોણ ઓળખો કોણ છોકરો હું હા લાખા ભાઈનો ગોમમાં નો પણ એટલે કાઢી નાખેલું નોમ છે મારા બાપાનું કયો છો તમે કોણ આવું હા છોકરા તો આ મારા હેતા અડધા કલાકથી બેસી રહ્યો બોલતો નહીં કે મારા બાપાએ કીધું હતી જવાનું બોલ પણ મેરો પોડામ ફૂટી જાય પોડું આ તું કીધું હતી રોજ કાયમ માટે રેડમ જાય પડ્યો હે તમે જે ઓખો લેજો આ કીધું કદી કહેતા ના હા સોડે વેરી કાઢે હું તો જોજે મારા હેતરમાં હેડીને હેડવાનું તોય દમદાટી આલે છે એને તારા બાપને હાલ જ ઘેર જઈને આવું કહું આ જોજે મારા ઘેર મારો આ જોજે ફેરાઈ નાખ્યું આ જોજે આ બધું સેવ ફેરાઈ નાખ્યું હવે આ કહી દઉં ને કેસ કરી નાખું આ ધોત્યું બોત્યું ફાડી નાખ્યું ઘેર જઈને કે કેસ લખાવું હવે તો ઘેર જવું હાલ જ હા લે લાખા ભાઈ હું કરો તો યાર ઘર ને ઉપર ના આવે તો ઘરમાં રહો તો હું કરો છો તને જોતો તો કીધું હવારે છે પોણી છોટો બાકી થઈ રહ્યું પ્લાસ્ટર થાય એવું છે આ તો લેવો કે તે વળી હારું કોમ લીધું ઘર પર બનાવી છે તમે આ બનાવી તું જાણ નો પણ પ્લાસ્ટર બાકી હતું કીધું કરાવી પ્લાસ્ટર બરોબર બોલો બીજી શાંતિ કા હવે શાંતિ અમારા કાર્ય શાંતિ થઈ જાય કે આટલું થઈ જાય ઘર ના બરોબર અમે કારું પહેરવા આવ્યો હોય તે વળી ઘર બનાવો તો વળી હવે પેલું ઘર કઈ તૈયાર કઈ નાખું છું બધું કારું શું કાકા બગાની વાત હોય તો ગોઠવજો હા એટલા કીધું ઘર તૈયાર કઈ નાખ્યું હું કહું હમણાંથી હું આવ્યો નતો કે ના હોય તો કોઈ ખબર લેતા આવું, ભેગો થતા આવું. ના હમણાંથી હું એ જોઈ નહીં કરતો જ નહીં ઘરનું કોમ ચાલે છે ઘેર ના ઘેર હોય બરોબર હા હવારે કીધું કાર્યકા હેતમ ફેરો મારી આપજે મારવા જો હવે આવતો જ એવું છે બાપા આવી જાય જો તને સંભાળતા વેચ એવું હાલ સંભાળ્યો છે આપણે પેલું એ તો શું કરવાનું છે આનું હું આ પેલું રઘુભાઈ એ તો ને હેતર નહીં હેઠો હોવા તે એ કીધું હતી જવાન ને આપવાને એવું કરતા હતા સમજે એવું અમાર કી પાક સર તો હેડો અમારો છે તારે કી મારા બાપાનું છે ને આ બધું કી મને એવું કહેતા હતા હાઉ તમારા બાપા છે અમારે હેડો છે હાઉ તમને ખબર છે એ આપણા હેઠળ નહીં ઈવન પેલું બે હેઠળ હેઠા નહીં ઓહો ઈ તને હેઠો થતો હતો ને એટલે કેવું હતું આપવાને કી મારે શું આવ્યું છે ચકુડી વાય છે શું આવ્યું છે હા, મારે? પેલું હમણાં વાઈએ રે ઓહો તે કયું હતી આપવાને કી તારે અને તારા બાપાને કહી દેજે કે આવું ના હતી અને મને તો મારવા કહેતા હતા તાણ આવું થોડું હોય રઘાની તો બોલાવતું. શેઠથી અમારો રસ્તો એ રહ્યો છે કે ભાઈ અમે તે કીધું ખરા વચ્ચેનો હું કોઈ હોય તો તમને કોઈ ભાગતું હોય ને અનાજ બનાજ તો થોડું બે ફૂટ જેવું આગો કરીને રસ્તો કરો એટલે હા, બે ફૂટ તો ફાવો અને આપણે ટ્રેક્ટરે શેઠથી થઈને જ લઈ જઈએ છીએ. તાણ અમને તો જબર બગડ્યા હતા એવું તાણ તે હું તો પોણ તો બે જપડી નાખતો એ. એ મોટા ના મળે. મોટા છે પછી એટલે કીધું માર તો હોભળ જ ના બે આ કોણ હોભળતા જ નતા ને આ કોણ ના હોભળ મારે હું કારણ કેજો પણ હાથ ઓમ ઉપર પાતા ઓમ ઉપર ઉપર બુદ્ધિ હમતું જ નહીં ચલો અંદર પણ જો તે હાથ ના ઉપર છોકરા એરા કી માર હોભળવાનું હવે તારે કે હા? હું એમ કહેવાનું તું મારા બાપાને જે હોય કે જે થાય બાપા હું તોય જપડી દીધી બે ત્રણ પણ છોકરા બધા થોડું- ના હારું હાથ ઉપાડીએ એટલે લેટ બહુ કરવું પડે તું તો નેનો છું હું લેટ કો રસ્તો કાયમ તો હેડવા તો જવાનું હોય એટલે કીધું. બોલે મોટા હોય કહેતા હોય થોડું હા હું લેટ કો કરવા ના હોય કો અમે લેટ બેટ બો બે વાણનો ખૂબ કમ્પ્લીટ છે તે કારો
આપણે પેલા જૂના ઘેરની ચાબા મિલાવડાને લેતા કે અરે મફુભાઈ આ ચાબા હું પૈસા ચા મેલા મારું પ્રણો ભૂખે હતા ની ચાય પણ હું દા પાઉં અરે મફુભાઈ પાવાની છે નહીં કે રધાન પાવાની ચા એ હાલું કહેતા હતા તો છોકરા માપા બોલાય એવો હું જોતા હતા અરે આ છોકરા આવત તમે કીધું એટલું કરકી યાર હાલ લાતો વેડો હું એમ કીધું કે બેનો હોય ને તારે તો બરોબર કીધું તાને. બેહો કે બેહો હા બેહો તાન. તમારે કોઈ કામકાજ હોય તો કરે બી કે હા હું આવું ઘેરો મારીને આવું માં પૂછા પેટી લાવજે તું એ તાર 12 વાગ્યા લગી પડે રહેશે ગોદરામ તે નાઈ લેતો હોય તો પણ માં મારા થોડું કોમ હતું ઉઠી આવત તો તારા તો જબ્બર કોમ આવસ કારણ કે તું તો સાહેબ ના નરેન્દ્ર મોદી બાજુ બેહી રહેવાનું હોય એટલે કોમ જબ્બર હોય તારા તું બખાડા કર્યા કર પેટી લાગે માં જલ્દી એ અંદર પડી લઈ આઈ જઈ જા ગળી ના મોતા ન કહું છું માં હા આ ચમ રોટા રોટા હેડે છે બાપુ જી ખબર કૂતરું બૂતરું જ નહીં કેડી પદ કોટો વાગ્યો હશે છોકરા છોકરા પોણી લાવજે જે તું હાકા પૂછી દો આ તમને ભાઈ માર લોડું પોણી કે હું ના કે થયું અંદર પડ્યો હશે હાય હું થયું પણ હું થયું પેલો નહીં લાખાનો છોકરો અને આ પેલા લાખાનો છોકરો છે ને ત્યાં હું હેડવાનું ના પાડતો હતો કામ આ ઘઉં ભાઈ ના તે ઘઉં મોય હેડે છે અને આ જે પેલું લસકો ને એ બધું બેહવા માટે વાવી હતું ને એના પર હેડા પર મોય હેડીને એટલે અમુક છોકરા આમાં ના હેડાય તે ના કે એક થોડું કે 2 ફૂટ જેવી જગ્યા રાખો એમ કોઈ એની શું જગ્યા છે આપણે હેઠા ઉપર હેડવા દેવાય ઉપર હેડવા દઈએ છીએ તોય આ તો મને મારી ગયું શું કરે આ લેખોએ ફાળીને અલે હું છોકરા એ મારા આટલી ઉંમરે હું મારે એ ઉપરથી મને થપ્પડો મારી ગયો પણ થપ્પડ પણ ડોહા તમારા હાથ નતા પણ મારે નતું ડોશી એ હું દોઢ ફૂટ્યો તમને મારી ગયો શરમ આવી જોઈએ કાળિયો પાછો સજ એવો અળવીતરું તો આમ તો પાછું અરે એનું શિખર ગમે હું સારા મને થપ્પડ કાળિયો બાપા મને ખબર છે ઓવા કાળિયો હું હા કાઢી નાખ્યો બોલ ઉપર બેહી ગયું તું મારા આ ધોત્યું મોત્યું બધું ફાડી નાખ્યું હા ભાઈ ના હોય જજે તું હેફ એમ ઘેર જા ઉપર છે માં તું હેડ જે ગાદી હા ભાઈ ને કે ઉપર છે લે. આ માર તો ના ચાલે યાર મારી જા ને મારી તે જો સંપલ નહીં પહેરવા હેફ લે લખાભાઈ હા બોલો મો ચા મેલવા મોકલે છે છોકરો છે અલે એ જીકે કાળીઓ પેલા જૂના ઘેર ચા બસ આ મેળવા ખબર પડે યુવા નહીં તે ના ના ખબર ના પડે કે ના બાપા હાથી. આવડો મોટો કાળિયો છે તમારો ટરસો તો કેવું પડે કે ડોહા હાથ ના લગાવો પણ કોણ આવે તે કામ ભગવાના પગ હગા નહીં. હા બાપા એ અરે દે હાલે મફુભાઈ આજે પૂછ્યા પછી હોય છે શું દીધું રકા ભાઈ કાળીઓ પેલા ઘેર ચા મેળવા ગયો છોકરા બોલાવો હાલ આ પેલો અમારી જમીનનો તમારો હક છે અમારે નહીં. આ જોજો આ જોજો મારા બાપા તું બધું ફાડી જાય. પણ ઈ ભૂલે તા જફા કરી પડે જેવાય મને કેવું હતું કે હું હરખું કહેતો હતો કે મને મારી નાખતો માર્યો. આ ધોતી બોતી ફાડી નાખી. હેઠા ઉપર મૂકે, હેઠા પર હેઠતો ના તે મારો ઘઉંએ ભાઈ ને અને તમારા એક તો અમારે ચેઠી રસ્તો એ રહે છે તો હું લે લડાઈઓ કરો છો પણ તમારા છોકરા કેવું પડે કે આવી જાઓ. મારા બાપો ઈ થઈને જતા મારા બાપાના બાપો એ રસ્તો થઈને પણ જતા અમારે કઈ કદી હેઠવા દેતા અમારા બાપુ પણ હવે નહીં હેઠવા દેવાતા મને. એવું કાગળમાં લખેલું છે ઢો મારો છે અમારે હેઠવો છે કે અમારી જમીન ઉપર તો બે વીઘો અમારો છે ને આ સાઈડ વીઘો અમારો છે. એ દોઢિયું ના કરવો જોઈએ રકા ભાઈ પણ તમારા છોકરા આજકાલનો છોકરો ના આમ ભાઈ હાથ જ ઉપાડે કે કયો હાથ આ ઉપર ઉપર હાથ લાગો ઉભો તો જો ઉપર હતો હાથ પણ શેઠે તો હેડવા દઈએ એવું કોઈ થોડો હક હોય તમારો એ તો હું કહી જવાનું છે અરે આ એવું ના હોય જો કે મારી દાદા તો મારીએ એ બરોબર એ કાર્ય ના હતો કાર્ય ના હતો રાધે કાર્ય રાધે એનો કાળિયો તાર કાળે બાપ રાખવો પડે દોડ અને તમારા દોહન કેવું કરે કે તમે એક કમાવા સાઈડમાં થોડું મારવા દેવાય અમારે જલ્દી પપ્પા જલ્દી આમાં બાપાને મારે નહીં દેખાતું કાર્યન મારે ફટ દઈ દેખાઈ ગયું પણ ઈ નહીં અમાર નીચનો રસ્તો છે રહ્યો તે રસ્તો કરે પણ વાંચો મારવાના આવું છું પણ એ ના કે તમે કરવા પર મારે જ કર કે હવે નહીં કરવાનો વાંચો અમારે. પણ એ કાગળમાં જો લખેલું છે કે મારો રસ્તો છે તમારા જે જમીન અમે ઈથે નીકળે તો નીકળવા દેવો. અમાર ટ્રેક્ટરે થઈ જાય છે જેમાં ડોહોય લઈ જતા ને માં ડોહાનાય ડોહો લઈને જતા હાલ નહીં જતા, હવે નહીં બાપા જતા. તો ટણી કરતા પાછા તમે તો તો મારા જમીન ના લેવા દઈએ તો. તને શરમ આવે છે ને એના કોટે હો એ ડોહા કાઢો છીન કહી દે બાપા બે ચાકી મારવા કરતા આ બે માથામાં પાલતો નહીં કોક ઘોડા મેલ્યું બે જણા તો હા મેલો મેલો હું જોઉં છે હજી તો મેલો મેં મેલો વાતો કરું છું. બાપા આ ટોળી તો લઈને હવે આવી ન્યા કરવાના જ ઈ રસ્તા હા, થઈ એ રસ્તે એ કિસ બોલે તું આગો રે સાઈડમાં આવ બરો એ આ બે નવા જ ઉઠા કરો છો
ઓય આવ, તમે બે આવ. અમે મારા ડોહાના ડોહો ઈ થઈને જતા. તો અમે હવે અમે ને કરી એવું પણ કરીએ. હવામાં ના જવાનું તમારે જવાનું લ્યો. હું બીજું જવાનું. નહીં. રસ્તો હોય તો રસ્તો જાય ના જવાય પણ ના પોતાના- રસ્તો ના જવાતું હો. રસ્તો છે સીધા મારા બાપાના બાપો ઈ થઈને જતા. સહી કર. શું રસ્તો છે? અમારા જમીનમાં ઓછો રસ્તો તો મારા બાપા એમનેમ જમીન પૂનમ રાખી હવે. બાકી જે રસ્તો નહીં તમે કે રસ્તો નહીં શું કરવાનું છે ને તમારા જોડે એ આ રસ્તો થઈ જવાનો. બાપા એ હોતો ને આપડા પેલા એડામાં મરણ કાયદેસર એવો રસ્તો તો ઈ થઈને જો કોણ ના પાડે ઈ થઈને જો ટ્રેન ભૂમિ જવું પડે. હાલો, બાબા, અમે નહીં જઈએ રે રસ્તા. બસ. પણ તમારે કઈ નેચારામાં જવું હોય તો મારે હેઠળ થઈને ના જતા. નહીં, બસ શું હતો ને હવે પેલા કઠંબા હેઠળ થઈને આવશું હાથે ધજીવ કરશો. ને કઈ દઉં. મારા ખેતરમાં થઈ જઈને આવ્યા હતા. મારા ખેતરમાં થઈ ગયા. અમારું ખેતર જો તો આવ્યું છે એ ટેકરા ઉપર થઈ પેલું માગો ને. બાપા. અમારી વાત ટેકરો તમારો અને જે કે હોય કહી દો જો આ વખત ફરીથી આવું કરીને તો હું મહિને જો પાછો ના, ના બેટા એવું નહીં કરું. હવે બાપા તો લેવું કીધું છું એ એ ડોહા સાથે જતા. બાબા, તે ટકલો તો ટકલો જ ત્યાં કર. વાહ, બીજા લે આ. હાથ રૂપિયા લે ખુરશીના. હવે પોલા જેવું તો જપતું ને તમને મળી જો, ગયું. જો, મોટો વાંદરો જો લઈને આયા હો. હા, તે. બાપા બે હેરો લઈને આયા લડવા આવો એકલા એને વર્તાય તો આવો એકલા લઈને ખબર જાઓ. પડે એકલા આવ્યો તો જા, હું જોઈ રહી જા.